નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતથી લઈ અને છેક દિલ્હી સુધી જે પર્વતમાળા પથરાયેલી છે તેને મૃતપ્રાય બનાવવા માટે કોણ આયોજન કરી રહ્યું છે? જે પર્વતમાળા આ દેશની ધરોહર છે, 4-4, 5-5 રાજ્યોની ધરોહર છે, તેનું નિકંદન કાઢવામાં કોણ ઉતાવળ કરી રહ્યું છે? જે પર્વતમાળા નદીઓ બનાવી રહી છે, જે પર્વતમાળા રણને આગળ વધતા રોકી રહી છે, જે પર્વતમાળાથી હાલમાં પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદા સચવાયેલી છે, તેને તોડવાના પ્રયાસો કોણ કરી રહ્યું છે? આ સમગ્ર મામલે અત્યાર સુધી ઘણા બધા વિરોધો થયા, લોકોએ ઘણા બધા આંદોલન કર્યા, છતાં પણ તેમની વાત કેમ સાંભળવામાં નથી આવતી? હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના જે વિડીયો બનાવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના આયોજનો કરી રહ્યા છે, તેને આપ પણ સહકાર આપો તેવી અમારી વિનંતી છે. અને આજે આ અરવલ્લી પર્વતમાળા વિશે અમે આપને સંપૂર્ણ વિગતે જણાવીશું. અરવલ્લી પર્વતનું નિકંદન નીકળી જશે. હવે અરવલ્લી પર્વતમાળા નહીં રહે. અરવલ્લી પર્વતમાળાને વેચી દેવામાં આવશે. શું સાંભળો છો? આ હકીકત છે. આ તમે સત્ય સાંભળી રહ્યા છો. ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી પથરાયેલી લાંબી પર્વતમાળા એટલે અરવલ્લી પર્વતમાળા. એવું કહેવામાં આવે છે કે હિમાલય પર્વત કરતાં પણ જૂનો પર્વત હોય તો અરવલ્લી પર્વતમાળા ગણવામાં આવે છે. આ પર્વતમાળાના 100 મીટરથી નીચેના પર્વતોને ખનિજ માફિયાઓને, ભૂમાફિયાઓને વેચી દેવામાં આવશે. જો પર્વતમાળા જ નહીં રહે તો પ્રકૃતિ કેવી રીતે જીવિત રહેશે? જો પર્વત જ નહીં રહે તો તેમાંથી બનતી નદીઓ પણ નહીં રહે. નદીઓ નહીં રહે તો તેમાંથી બનતી જે ખનિજ સુવિધાઓ છે તે પણ નહીં મળે. અને નદીઓ નહીં રહે તો આસપાસના વિસ્તારો સૂકા થઈ જશે અને ધીમે ધીમે રણમાં પરિવર્તિત થઈ જશે. એવું કહેવામાં આવે છે કે રણને આગળ વધતું રોકવામાં આ અરવલ્લી પર્વતમાળા મોટું કાર્ય કરી રહી છે. જો અરવલ્લી પર્વતમાળા નહીં બચે તો ગુજરાત કેવી રીતે બચશે? ઘણા બધા વિચારો આવે છે, ઘણા બધા મનમાં સવાલો પણ ઉદ્ભવે છે. વરસાદી પાણીના સ્ત્રોતને નદી બનાવી અને નદીનું પાણી જમીનમાં ઉતારીને જળને જીવિત કરે છે, તો આ જમીનના તળને મૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો આ અરવલ્લી પર્વતમાળાનું નિકંદન કાઢવાનું સુરાતન કેમ ચડ્યું? તો શું આ જે સમગ્ર ઘટના છે, સમગ્ર મામલો છે, તેના વિશે અમે આપને આજે જણાવશું કે 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાને લઈ એક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં અરવલ્લી પર્વતમાળાની એક વ્યાખ્યા એટલે કે એક ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. જમીનની ઊંચાઈથી 100 મીટર કે તેથી વધુની ઊંચાઈવાળો વિસ્તાર જ અરવલ્લી પર્વતમાળામાં ગણવામાં આવશે. તેનાથી નીચેનો વિસ્તાર કે તેનો ભાગ પર્વતની શ્રેણીમાં ગણવામાં નહીં આવે. તો શું 100 મીટર ઊંચાઈવાળા કે તેનાથી નીચી ઊંચાઈવાળા પર્વતો નહીં કહેવાય?
આ પણ એક સવાલ ઉદ્ભવે છે. અરવલ્લી પર્વતમાળામાં 12,081થી વધારે પર્વતો આવેલા છે, જેમાં 1,048 પર્વતો જ 100 મીટર કે તેથી વધારે ઊંચાઈના છે. તો શું અરવલ્લી પર્વતમાળાનો 90% વિસ્તાર જમીન અને ખનિજ માફિયાઓને વેચી નાખવામાં આવશે? કારણ કે જે વિસ્તારને પર્વતમાળા જ નહીં ગણવામાં આવે તો પર્વતમાળાનું કાનૂની રક્ષણ જ નહીં રહે તો ખનનવાળા, ખાણકામવાળા, પથ્થર ક્રેશિંગવાળા અને ઔદ્યોગિક પ્રવૃત્તિથી પર્યાવરણની જે સમતુલા છે તે પણ નહીં રહે. રણનો વ્યાપ વધશે, વરસાદનું પાણી રણનો વિસ્તાર વધારશે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટશે. આ પ્રાકૃતિક ધરોહરને બચાવવા આંદોલન થઈ ચૂક્યા છે અને હાલમાં આંદોલન થઈ પણ રહ્યા છે. કાનૂની લડાઈ લડવામાં આવી રહી છે, છતાં પણ ભૂમાફિયાઓ અને રાજકીય સાંઠગાંઠને હિસાબે આ તંત્રના બહેરા કાને આ પ્રાકૃતિક ધરોહરને બચાવવાનો અવાજ સુદ્ધા સંભળાતો નથી. એવું પણ કહેવામાં આવે છે કે શિક્ષિત અધિકારીઓ અને પર્યાવરણનો પાઠ ભણેલા આ તંત્રને આ બાબત વિશે ખ્યાલ નહીં હોય. તો કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે? તમે પણ પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાને બચાવવાની વાતો કરો છો. હાલમાં જે સરકાર છે તે પ્રાકૃતિક અને પર્યાવરણને બચાવવાની વાતો કરે છે, એવા જ કાનૂન અને કાયદાને લઈને આવે છે, છતાં પણ જેમાં પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાનું નિકંદન નીકળી જાય એવા નિર્ણયો શા માટે કરવામાં આવે છે? જે વિસ્તારને, જે વિભાગને અત્યાર સુધી કાનૂની રક્ષણ મળી રહ્યું હતું તે કાનૂની રક્ષણ જ હટાવી દેવામાં આવ્યું છે, જેનાથી આવનારા સમયમાં ખનન અને ખાણથી, ઔદ્યોગિક પ્રવૃત્તિથી એ વિભાગ અને એ વિસ્તાર ધીમે ધીમે મૃતપ્રાય બની જશે. પછી પર્યાવરણને મોટું નુકસાન પહોંચશે, જેનાથી પ્રકૃતિના નિયમો છે તેમાં ફેરફાર થશે. રણ વધશે, જળના સ્ત્રોત ઘટશે, નદીઓ નહીં રહે, ભૂગર્ભ જળ નહીં રહે. પછી શું? ધીમે ધીમે જીવન પણ નષ્ટ થઈ જશે. તો આ પ્રાકૃતિક ધરોહર અરવલ્લી પર્વતમાળાને બચાવવામાં આપ પણ સહયોગ કરો, જેથી હું, તમે અને આપણે બધા પ્રકૃતિના નિયમથી કાયમ માટે ટકી શકીએ. ધન્યવાદ દર્શક મિત્રો.